નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 7 નિયંત્રણ અને સંકલન વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. એની શરૂઆત જે છે કરવાની છે. એની અંદર કયા કયા મુદ્દાઓ તમારે ભણવાના છે, એની અંદર તમારે 3 મુદ્દાઓ જે છે એનો અભ્યાસ કરવાનો છે. પ્રાણીઓની અંદર ચેતાતંત્ર, પ્રાણીઓની અંદર અંતઃસ્ત્રાવો જે છે એ કેવા કેવા પ્રકારના હોય છે એના વિશે જે છે આપણે અભ્યાસ કરવાનો છે. જ્યારે વનસ્પતિઓની અંદર સંકલન જે છે એ તમારે અભ્યાસ કરવાનો નથી. કોવિડ-19ના કારણે સરકારે સિલેબસની અંદરથી દૂર કરેલ છે. ઓકે, એટલે વનસ્પતિઓની અંદર જે સંકલન છે એ ટોપિક તમારે ભણવાનો નથી, બરાબર છે. એટલે અહીંયા જે ટોપિક તમારે ભણવાનો છે, પ્રાણીઓની અંદર ચેતાતંત્ર અને પ્રાણીઓની અંદર અંતઃસ્ત્રાવો કેવા પ્રકારે હોય છે, એની અંદર કેવા કેવા પ્રકારના અંતઃસ્ત્રાવો તમને જોવા મળે છે, પુરુષની અંદર કેવા પ્રકારના અંતઃસ્ત્રાવો હોય છે, સ્ત્રીની અંદર કેવા પ્રકારના અંતઃસ્ત્રાવો હોય છે, આ દરેકે દરેક મુદ્દાઓ આપણે આજે ભણવાના છે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. શરૂઆતની અંદર પ્રસ્તાવનાની અંદર જોઈએ આપણે કે હલનચલન એટલે શું, સજીવોમાં કયા કયા હેતુઓ માટે હલનચલન. પહેલાં તો હલનચલન એટલે શું એની ડેફિનેશન. પ્રસ્તાવનાની અંદર આપણે આવા બધા મુદ્દાઓ જે આપણને આના વિશે થોડી ઘણી ખબર હોય છે અને એના વિશે આપણે સમજવાનું છે. સજીવોની સ્થિતિની અંદર થતા ફેરફારને હલનચલન તરીકે ઓળખવામાં આવે છે. હલનચલન જે છે એ સજીવોનું એક આગવું લક્ષણ છે. સજીવોની સ્થિતિની અંદર એટલે એની અંદર જે કાંઈ સજીવો છે હલનચલન કરતા હોય છે, તો ડેફિનેશન તમને આપેલી છે. સજીવોની સ્થિતિની અંદર એની અંદર જે કંઈ ચેન્જીસ થાય છે, ફેરફાર થાય છે, એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? હલનચલન તરીકે ઓળખીએ છીએ. હલનચલન જે છે એ સજીવોનું એક આગવું લક્ષણ છે. સજીવોમાં નીચેના હેતુ માટે હલનચલન જોવા મળે છે. કેટલાક હલનચલન વૃદ્ધિ સંબંધિત હોય છે. હવે જો વૃદ્ધિ સંબંધિત હલનચલનની અંદર તમને એક ઉદાહરણ આપેલું છે કે હલનચલન જે છે એ વૃદ્ધિની સાથે રિલેટેડ છે. એનું ઉદાહરણ કે બીજ અંકુરણ પામી અને છોડનો વિકાસ થાય છે. દાખલા તરીકે અહીંયા જમીનની સપાટી તમને દર્શાવેલી હોય તો અહીંયા જે છે નીચેના ભાગની અંદર શું જોવા મળે આપણને? એના મૂળ જે છે એ જોવા મળે અને એને યોગ્ય પ્રમાણની અંદર એને વાતાવરણ મળી રહે તો એ જે છે એનો સારી રીતે વિકાસ જે છે એ થાય અને એનું પ્રકાંડ જે છે એ તમને બહાર જોવા મળે છે. એનો મતલબ કે બીજ અંકુરણ પામી અને છોડોનો વિકાસ થાય છે. પ્રાંકુર વિકાસ પામે ત્યારે પ્રરોહતંત્ર ભૂમિમાંથી બહાર આવે છે. એનો મતલબ પ્રકાંડ જે તમને બહાર જોવા મળે છે એ, અને અહીંયા નીચેના ભાગની અંદર મૂળ જે છે એનો પણ વિકાસ થશે. એ પણ જે છે એ બધી દિશાની અંદર ફેલાતા હોય છે. અને એના માટે ધોરણ 9ની અંદર તમારે કંઈક આવતું હતું કે વર્ધનશીલ પેશી જવાબદાર છે. શેના માટે? તો કે વૃદ્ધિ માટે. વનસ્પતિના જે કાંઈ અંગો છે એની વૃદ્ધિ માટે જવાબદાર કઈ પેશી છે? તો કે વર્ધનશીલ પેશી જવાબદાર છે. વર્ધનશીલ પેશી જે છે એની અંદર આપણે 3 જેવા ભાગ પાડેલા હતા. એક જે છે અગ્રસ્થ વર્ધનશીલ પેશી, એક જે છે એ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી, એવા 3 પ્રકાર જે છે આપણે જોયેલા હતા. ઓકે, ચાલો એની પછી જે છે એ આપણે આગળ વધીએ. હલનચલનની અંદર કેવી કેવી બાબતોનો સમાવેશ થાય છે જોઈએ આપણે. હલનચલનના ઉદાહરણ તરીકે દોડીએ છીએ, રમીએ છીએ, જે આપણે ખોરાક ખાઈએ છીએ અને એની મદદથી જે ચાવીએ છીએ એ દરેકે દરેકનો વૃદ્ધિ સાથે સંબંધિત નથી, પરંતુ અન્ય કાર્યો માટે જવાબદાર છે. એટલે અહીંયા જે આપણે દોડવાનું કાર્ય કરીએ છીએ, રમવાનું કાર્ય કરીએ છીએ એ વૃદ્ધિ સાથે રિલેટેડ નથી, પરંતુ જે છે એ દોડવાનું કાર્ય આપણે અન્ય કાર્ય માટે જે છે એ આ પ્રકારની ક્રિયાઓનો ઉપયોગ કરીએ છીએ. કેટલાક હલનચલન પર્યાવરણની અંદર આવતા પરિવર્તનના પ્રતિચાર રૂપે અથવા તો સજીવોના લાભ માટે હોય છે. જેમ કે ઉદાહરણ તમને આપેલા છે. ખોરાકના કણોના અંતઃગ્રહણ માટે અમીબા ખોટા પગ અથવા તો કૂટપાદ ખોટા પગનું નિર્માણ કરે. જે તમારે આગળના ચેપ્ટર નંબર 6ની અંદર અમીબાનું જે પાચન તંત્ર તમને જોવા મળતું હતું, અમીબાની અંદર કયા પ્રકારે પાચન થાય છે એની અંદર તમારે ખોટા પગનું નિર્માણ કરવાનું આવતું હતું. ભેંસની અંદર વાગોળવાની ક્રિયા જે છે એ ખોરાકનું નાના નાના ટુકડાઓની અંદર રૂપાંતરણ થાય છે, તેથી તેનું પાચન જે છે એ સરળતાથી થાય છે, બરાબર છે. એટલે ટૂંકમાં એની સામે લડવા માટે, પ્રતિચાર આપવા માટે, સજીવના લાભ માટે પણ અમુક પ્રકારના હલનચલન થતા હોય છે, બરાબર છે. એટલે હલનચલન એટલે શું? જે કંઈ સ્થિતિની અંદર ચેન્જીસ તમને જોવા મળે છે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો કે એને આપણે હલનચલન તરીકે ઓળખીએ છીએ. ઓકે, એની પછી આપણે જોઈએ આગળ અગત્યનો અને છેલ્લો મુદ્દો કે કેટલાક હલનચલન સજીવોના રક્ષણ, કેટલાક હલનચલન જે છે એ સજીવોના રક્ષણ કે બચાવ માટે હોય છે. જેમ કે આપણી આંખો પર તીવ્ર પ્રકાશ પડે, જેમ કે દાખલા તરીકે તમે
સૂર્યની સામે જુઓ છો તો સૂર્યપ્રકાશ જે છે એ તમારી આંખ ઉપર પડે તો તમારી આંખ જે છે ઓટોમેટિક બંધ થઈ જાય છે. તો એની અંદર કયા પ્રકારના સ્નાયુઓ કામ કરતા હોય છે? અનૈચ્છિક સ્નાયુઓ કામ કરતા હોય છે, બરાબર છે, જે તમારા ધોરણ 9ની અંદર તમારે આવતું હતું. હૃદય સ્નાયુઓ અને ઐચ્છિક સ્નાયુઓ અને અનૈચ્છિક સ્નાયુઓ. તો અહીંયા જે આંખ બંધ થઈ જાય એના માટે જવાબદાર કયા સ્નાયુઓ છે? તો કે અનૈચ્છિક સ્નાયુઓ જવાબદાર છે. ટૂંકમાં આપણે ઈચ્છા અનુસાર કાર્ય કરતા ન હોય એવા સ્નાયુઓને આપણે અનૈચ્છિક સ્નાયુ તરીકે ઓળખીએ છીએ. આપણી આંખો પર તીવ્ર પ્રકાશ આપાત થાય એટલે એનો આપાત થવું એનો મતલબ કે એની ઉપર પડવું, બરાબર છે. એટલે આંખ ઉપર તીવ્ર પ્રકાશ જો પડે તો જે છે એ કીકીનું સંકોચન થઈ જાય છે અને આપણી આંખ જે છે એ બંધ થઈ જાય છે. ગરમ વસ્તુનો સ્પર્શ થતાં આપણો હાથ જે છે એ તરત પાછો ખેંચાઈ જાય છે. એનો મતલબ કે આપણે ગરમ વસ્તુને અડીએ તો અથવા તો ભૂલમાં અડી ગયા હોય તો તરત ને તરત આપણે આપણો હાથ જે છે એ પાછો ખેંચી લઈએ છીએ. ટૂંકમાં આ પ્રકારનું જે હલનચલન રહ્યું એને આપણે રક્ષણ માટેનું અથવા તો બચાવ માટેના હલનચલન તરીકે ઓળખી શકીએ, બરાબર છે. એટલે અત્યારે જે કાંઈ આપણે મુદ્દા જોઈએ એ હલનચલન અથવા તો ટૂંકમાં પ્રસ્તાવના હતી, બરાબર છે, કે હલનચલન એટલે શું? જે કંઈ સ્થિતિને રિલેટેડ હોય, સ્થિતિની અંદર જે સામાન્ય ફેરફાર થાય છે એની અંદર જે ચેન્જીસ જોવા મળે છે એને આપણે હલનચલન તરીકે ઓળખીએ છીએ. અમુક હલનચલન જે છે એ કેવા હોય છે? તો કે ફાયદાકારક હોય છે અને અમુક હલનચલન જે છે એ રક્ષણ અને બચાવ માટે પણ થતા હોય છે, બરાબર છે. એના વિશેની આપણે વાત કરી. ઓકે, એની પછી આપણે આગળ વધીએ. હલનચલન જે છે જીવંત સજીવોની અંદર નિયંત્રિત હલનચલન શા માટે જોવા મળે છે? ચાલો હવે આના વિશેની વાત કરીએ આપણે. હલનચલન જે છે એ જીવંત સજીવોનું એક લક્ષણ છે. કેવું લક્ષણ છે? એક આગવું લક્ષણ છે કે કોઈ પણ સજીવ હશે તો એ દરેક સજીવો જે છે એ હલનચલન કરતા હોય છે. ચોક્કસ કાર્ય કરવા માટે સજીવોમાં વિવિધ હલનચલન જે છે એકબીજાની સાથે સંકળાયેલા હોય છે. એકબીજા કાર્ય કરવા માટે પણ જે છે એકબીજાની સાથે સંકળાયેલા હોય છે. પર્યાવરણમાં થતા પ્રત્યેક પ્રકારના પરિવર્તન સામે પ્રતિચાર રૂપે, એનો મતલબ કે એની સામે લડવા માટે સજીવોની અંદર યોગ્ય હલનચલન થતા હોય છે. જેમ કે આપણે અગાઉના મુદ્દાની અંદર જોઈએ છીએ કે વધારે તીવ્રતાવાળો પ્રકાશ તમારી આંખ ઉપર પડે તો તમારી આંખ જે છે એ બંધ થઈ જાય છે. તો એ જે છે એ કેવું હલનચલન થયું? એક રક્ષણ માટેનું હલનચલન થશે. એટલે ટૂંકમાં એ પ્રતિચાર આપવા માટે જે છે એના માટેનું હલનચલન થાય. હલનચલનની ક્રિયા તેને પ્રેરિત કરતી ઘટના પર નિર્ભર હોય છે. એટલે કેવા પ્રકારની ઘટના બને છે એ પ્રકારે એનું હલનચલન જોવા મળે છે. ટૂંકમાં એનો માહોલ કેવો ક્રિએટ થાય છે એ પ્રકારે હલનચલનની ક્રિયા થતી હોય છે. પર્યાવરણની અંદર વિવિધ ઘટનાઓને ઓળખવા માટે નિયંત્રિત હલનચલન જોવા મળે છે. એટલે જે કાંઈ ઘટનાઓ આપણે જોઈએ છીએ એને ઓળખીએ છીએ એના માટે કેવું? નિયંત્રણની અંદર જે છે તમને હલનચલન જોવા મળે છે. ડાયરેક્ટ પ્રતિચાર અથવા તો એ કેવી ઘટના છે એની ઉપર ડિપેન્ડ હોય છે. ઓકે, એની પછી આપણે આગળ વધીએ. ચાલો એની પછી આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 3ની અંદર આપણે ગરમ વસ્તુના સ્પર્શનો કેવી રીતે પ્રતિભાવ આપીએ છીએ? ચલો ભાઈ, હવે જો કોઈ પણ ગરમ વસ્તુને તમે અડો છો તો તમે તરત ને તરત હાથ જે છે એ પાછો ખેંચી લઈએ છીએ. ટૂંકમાં તમે કેવો પ્રતિભાવ આપ્યો જે છે? તો કે હાથને તમે પાછો ખેંચી લીધો. તો હવે એના માટે જવાબદાર કોણ હોય છે? તો કે તમારી જે ચામડી છે, સૌથી વધારે સંવેદનાગ્રાહી અંગ જો હોય તો એ કયું છે? તમારી ત્વચા છે, ચામડી છે. તમારી ચામડીને દાખલા તરીકે કોઈ ગરમ વસ્તુ અડે છે તો ગરમ વસ્તુ અડતાની સાથે જ તમે હાથ પાછો ખેંચી લ્યો છો. તો હવે એટલા માઇક્રોસેકન્ડની અંદર મગજ સુધી સંદેશો પહોંચાડવાનું જે કાર્ય છે એ કાર્ય કોણ કરે છે? તો કે એના માટે જવાબદાર કોણ હોય છે? ચેતાતંતુઓ જવાબદાર હોય છે. એના આખું જે તંત્ર છે એને આપણે ચેતાતંત્ર તરીકે ઓળખીએ છીએ અને એની અંદર આવેલા જે કોષ છે એને આપણે ચેતાકોષ તરીકે ઓળખીએ છીએ. ચેતાકોષ જે છે એ તમારે 9મા ધોરણની અંદર પણ આવતું કે ચેતાકોષ જે છે એ તમારા શરીરનો સૌથી મોટો કોષ છે અને એની એવરેજ લંબાઈ કેટલી હોય છે? એની લંબાઈ જે છે એ 1 મીટર જેટલી હોય છે. ઓકે, ત્વચા અથવા તો ચામડીની અંદર સ્પર્શ સંવેદના ગ્રાહીઓ આવેલી હોય છે. ટૂંકમાં એ જે છે એ સ્પર્શની સંવેદના તમને તરત કરી શકે એના માટેની ગ્રંથિઓ, ગ્રાહીઓ આવેલી હોય છે. એનો મતલબ શું આવેલું હોય છે? એના માટેની ગ્રંથિઓ આવેલી હોય છે. ત્વચા જે છે એ સંવેદનાગ્રાહી અંગ છે. ગરમ વસ્તુને જ્યારે આપણે અડીએ છીએ તો તમને ઈજા થઈ શકે, પરંતુ ત્વચાની અંદર સ્પર્શ સંવેદનાગ્રાહીઓ આવેલી હોય છે. એટલે તમે સ્પર્શ કરો છો અને તરત ને તરત તમને સંવેદના થાય. એનો મતલબ કે તમને ગરમ લાગશે અને ગરમ લાગે તો એ સંદેશો જે છે ક્યાં પહોંચે છે? તો કે મગજ સુધી સંદેશો પહોંચે અને મગજ જે છે એ આપણા હાથને સંદેશો પહોંચાડે કે ભાઈ હાથ જે છે તું પાછો આવી જા,
બરાબર છે। અને આ પ્રોસેસ રહી એ બહુ માઇક્રો સેકન્ડની અંદર થતી હોય છે અને એના માટે જવાબદાર કોણ છે તો કે એના માટે જવાબદાર જે છે એ ચેતાકોષ જે છે એ જવાબદાર છે। ચેતાકોષ જે છે એની અંદર ઘણા બધા એના અલગ અલગ ભાગ જે છે આવેલા હોય છે। એની અંદર ચેતાંત આવેલા હોય છે। ચેતાંત તમે ન કહો અને એની જગ્યાએ ચેતાતંતુઓ કહો તો પણ ચાલે। શિખાતંતુ આવેલા હોય છે, અક્ષતંતુ આવેલું હોય છે, ચેતાકોષ કાય આવેલું હોય છે, એનું કોષ કેન્દ્ર આવેલું હોય છે। આ બધા જે કંઈ તમને નામ દીધેલા છે એ કોના છે તો કે ચેતાકોષ હોય તો એની અંદર આ પ્રકારના એના અલગ અલગ ભાગ આવેલા હોય છે। ઓકે, મુખ્યત્વે જે છે એ આખા શરીરની અંદર આ પ્રકારની ગ્રંથિઓ જે છે ફેલાયેલી હોય છે અને એનું મેઇન આપણે કહીએ કે એનું હેડક્વાર્ટર કયું છે તો કે મગજ અને કરોડરજ્જુ એની અંદર ટૂંકમાં આનું હેડક્વાર્ટર એ છે। બરાબર છે। બાકી સમગ્ર શરીરની અંદર સજીવ શરીરની અંદર જે છે એ ચેતાકોષ ફેલાયેલ હોય છે। ઓકે, આગળ વધીએ આપણે કે ગરમ વસ્તુને અડીએ છીએ ત્યારે આપણને ઈજા થઈ શકે છે, હાનિ થઈ શકે છે, પરંતુ ત્વચાની અંદર સ્પર્શ સંવેદના ગ્રંથિઓ આવેલી હોય છે। ગ્રાહીઓ લખો તોય ચાલે, ગ્રંથિઓ લખો તોય ચાલે। તેમની ટોચના ભાગે કેટલાક ચેતાકોષોના વિશિષ્ટીકરણ પામેલા તંતુઓ આવેલા હોય છે અને તેના કારણે ગરમ વસ્તુના સ્પર્શની સંવેદનાનો ત્વરિત અનુભવ થાય છે। જ્યારે આપણે ગરમ વસ્તુને અડીએ અને તરત ને તરત એનો અનુભવ તમને જોવા મળે છે અને તરતને માઇક્રો સેકન્ડની અંદર આપણે હાથ જે છે એને પાછો ખેંચી લઈએ છીએ। તેથી આપણે ગરમ વસ્તુના સ્પર્શના પ્રતિભાવ રૂપે હાથ જે છે પાછો ખેંચી લઈએ છીએ। બરાબર, ટૂંકમાં આના માટે જવાબદાર કોણ છે તો કે આના માટે જવાબદાર ચેતાકોષ છે અને એના માટેનું જે તંત્ર છે એને આપણે ચેતાતંત્ર તરીકે ઓળખીએ છીએ। ઓકે, એની પછી આપણે આગળ વધીએ તો કે એના માટે કઈ કઈ ગ્રંથિઓ આવેલી હોય છે, કઈ કઈ જગ્યાએ તમને સંવેદના જોવા મળે છે એના વિશેની આપણે વાત કરીએ। ઓકે, એની પછી સંવેદના ગ્રાહીઓ, સંવેદના માટેની જે ગ્રંથિઓ આવેલી છે, કઈ કઈ ગ્રંથિઓ આવેલી છે એ આપણે આગળ જોઈશું। બરાબર છે। સંવેદના ગ્રાહીઓ શું છે અને મનુષ્યના શરીરની અંદર વિવિધ સંવેદના ગ્રાહીઓના ઉદાહરણ, સ્થાન અને એના કાર્ય જણાવવાના છે। જેમ કે દાખલા તરીકે તમને ગંધની સંવેદના હોય તો એને ઘ્રાણ સંબંધિત કહેવાય આપણે। બરાબર છે। સ્વાદને ચાખવા માટે પછી જે છે એ આપણે કાનથી સાંભળીએ છીએ। ટૂંકમાં એ બધી સંવેદના જે છે આપણે જે કંઈ જોવા મળે છે, સ્પર્શ માટેની સંવેદના છે, એ દરેકે દરેક આપણે આગળ જોઈશું ઉદાહરણની અંદર। સંવેદનાગ્રાહી છે શું તો કે મનુષ્યના શરીરની અંદર બાહ્ય ઉત્તેજના, બાહ્ય ઉત્તેજના એટલે બહારથી જે તમને ઉત્તેજના જોવા મળે છે, જ્યારે તમે કોઈ ગરમ વસ્તુને અડો છો તો જે તમને સંવેદના થાય છે એ ટૂંકમાં બાહ્ય ઉત્તેજના કહેવાય। બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટેની જે વિશિષ્ટ રચના આવેલી છે એને આપણે સંવેદનાગ્રાહી તરીકે ઓળખીએ છીએ। આ સંવેદનાગ્રાહીઓ આપણા સંવેદ અંગોની અંદર સ્થાન પામેલ હોય છે। એટલે આ જે છે એ આપણા જે કાંઈ અંગો આવેલા છે, સંવેદનાને ગ્રહણ કરવા માટેના જે અંગો આવેલા છે એની અંદર ટૂંકમાં જે નાક આવેલું છે કે કાન આવેલ છે કે આંખ આવેલ છે કે તમારી ચામડી આવેલી છે, એ દરેકે દરેક જે છે એની અંદર આ પ્રકારની ગ્રંથિઓ આવેલી હોય છે અને એના માટે એનું મેઇન હબ કોણ, સ્ટેશન કયું છે, મગજ અને કરોડરજ્જુની અંદર એના મેઇન એના કોષ કેન્દ્ર જે છે, કોષ જે છે એ આવેલા હોય છે। આ સંવેદનાગ્રાહીઓ આપણા સંવેદ અંગોની અંદર સ્થાન પામેલા હોય છે। કઈ કઈ જગ્યાએ આવેલા હોય છે એ દરેકે દરેક વસ્તુ જે છે આપણે આગળની સ્લાઇડની અંદર જોઈએ। ટૂંકમાં સંવેદનાગ્રાહી શું છે તો કે બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટેની વિશિષ્ટ રચના। શું યાદ રાખવાનું છે? મનુષ્યના શરીરની અંદર બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટેની જે વિશિષ્ટ રચના જોવા મળે છે એને આપણે સંવેદનાગ્રાહી તરીકે ઓળખીએ છીએ। આ સંવેદનાગ્રાહી આપણા સંવેદ અંગો, અહીંયા સંવેદ અંગો તમને યાદ ન રહે તો નથી રાખવાનું, તમારે શું યાદ રાખવાનું છે? સંવેદ અંગોની અંદર સ્થાન પામેલ હોય છે। ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ। એના ઉદાહરણ જે છે એ કયા કયાનો સમાવેશ થશે એ પણ દરેકે દરેક જે છે એ આપણે જોઈએ। રસગ્રાહી એકમો, બરાબર છે। રસ જે છે કોઈ પણ રસ, કોઈ પણ અહીં આવી ગયો, રસનું ગ્રહણ કરવા માટેનું જે એકમ આવેલું છે તો કે જીભની સપાટી ઉપર આવે એટલે તમને એનો સ્વાદની ખબર પડે। પછી ઘ્રાણગ્રાહી એકમ, એનો મતલબ કે જે સુગંધ આવે છે અથવા તો દુર્ગંધ આવે છે એના માટેના જે ગ્રંથિઓ આવેલી છે, ગ્રાહીઓ આવેલી છે, કઈ જગ્યાએ આવેલી છે તો કે નાકના અધિચ્છદીય સ્તરની અંદર આવેલ છે, જેનું કાર્ય શું છે તો કે ગંધની ઓળખનું કાર્ય છે। જીભની સપાટી ઉપર આવે તો એનો કેવો સ્વાદ છે, હવે જો તમારે જે છે એના અલગ અલગ જગ્યાએ એની અંદર પણ આવે, જીભની અંદર પણ તમે કદાચ સાવ શરૂઆતના ભાગની અંદર કોઈ ઉપર જે છે કોઈ અન્ન પ્રવેશે છે તો એ તમને એનો સ્વાદ જે છે એ અલગ જોવા મળશે તમને। એટલે ટૂંકમાં એની અંદર પણ 4 ભાગ આવે છે, પણ એ તમારે અત્યારે ડિટેલની અંદર માહિતી જે છે એ 11 સાયન્સની અંદર આવશે। ઓકે,
કે છેડાના ભાગ ઉપર સૌથી ઊંડાઈવાળા ભાગ, જીભની અંદર સૌથી છેડાના ભાગ ઉપર કોઈ પદાર્થ આવે છે તો એનો સ્વાદ જે છે તમને અહીંયા જોવા મળે. સાઈડની અંદર જીભ હોય તો એના સૌથી બંને સાઈડની અંદર જે કદાચ કોઈ પદાર્થ જે છે એ પ્રવેશે તો એવા પ્રકારનો સ્વાદ તમને અહીંયા જોવા મળે. એ જે છે એ તમારે 11 સાયન્સની અંદર આવશે. ચાલો એની પછી સ્પર્શગ્રાહી એકમ. સ્પર્શ ક્યાં થાય ભાઈ? સ્પર્શ જે છે તો કે ત્વચાની અંદર, ચામડીની અંદર. ત્વચા જે છે એનો મતલબ શું થશે? ચામડીની અંદર. કાર્ય શું છે તો કે સ્પર્શની ઓળખ. કેવા પ્રકારનો તમને ભાઈ ગરમ લાગે છે, ઠંડુ લાગે છે, કેવો સ્પર્શ છે, એની ઓળખ માટેની ગ્રંથિઓ જે છે એ ક્યાં આવેલી હોય છે તો કે ત્વચાની અંદર, ચામડીની અંદર આવેલી હોય છે. એની પછી પ્રકાશ અથવા તો દ્રષ્ટિગ્રાહી એકમો કઈ જગ્યાએ આવેલા હોય છે? દાખલા તરીકે તમારી આંખની અંદર કોઈ વધારે તીવ્ર પ્રકાશ આવે તો તમારી જે કીકી છે, કીકી એટલે ક્યાં તો કે તમારી આંખની અંદર જે બ્લેક તમને જોવા મળે એની અંદર વચ્ચે નાનું એવું ટપકું જોવા મળે છે, એને આપણે કીકી તરીકે ઓળખીએ છીએ. એ કીકી જે છે એની અંદર એ સંકોચન થઈ જાય. ટૂંકમાં વધારે તીવ્રતાવાળો પ્રકાશ હોય તો એનું સંકોચન થઈ જાય અને આંખ જે છે ઝીણી થઈ જશે. બરાબર છે? ટૂંકમાં પ્રકાશ અથવા તો જે તમારે દ્રશ્યની ઓળખ કરવી હોય તો એના માટે જે છે આંખ જવાબદાર છે. બરાબર. એની પછી જે છે એ ધ્વનિગ્રાહી એકમો સાંભળીએ છીએ. કોની મદદથી સાંભળીએ છીએ તો કે અંતઃકરણની અંદર એના માટેની ગ્રંથિ આવેલી હોય છે. અંતઃકરણનો મતલબ જે છે એ શું થશે તો કે કાનની અંદર એવા પ્રકારની ગ્રંથિઓ આવેલી હોય છે. ઓકે. એની પછી જે છે એનું કાર્ય જણાવો તો કે એનું કાર્ય કેવું છે તો કે અંતઃકરણ. કાનનું કાર્ય શું છે ભાઈ તો કે સાંભળવાનું છે. એનો મતલબ કે અવાજની ઓળખ કરવાના કાર્યમાં અગત્યનો ભાગ ભજવે છે. ચાલો શું જોયું આપણે? રસગ્રાહી માટે જવાબદાર કોણ છે? એનું સ્થાન કઈ જગ્યાએ આવેલું તો કે જીભની સપાટી પર જોવા મળે છે. એનું કાર્ય સ્વાદની ઓળખ. ઘ્રાણ એનો મતલબ કે ગંધને પારખવા માટે. સ્પર્શ એનો મતલબ ચામડી. અને પ્રકાશ જે છે એ ક્યાં જોવા મળે છે તમને એનું સ્થાન તો કે આંખની અંદર એના માટેની ગ્રંથિઓ આવેલી હોય છે. ધ્વનિગ્રાહી એકમ જે છે ટૂંકમાં સંભળાય છે તમને કોની મદદથી તો કે કર્ણની મદદથી, કાનની મદદથી સંભળાય છે. તો એનું સ્થાન જે છે ક્યાં જોવા મળે છે તમને આ પ્રકારના ગ્રંથિઓનું સ્થાન તો કે અંતઃકરણની અંદર આનું સ્થાન તમને જોવા મળે છે. ઓકે. ચાલો એની પછી જે છે આપણે આગળ વધીએ. ઉર્મિ વેગ કેવી રીતે શરીરની અંદર વહન પામે છે એના માટે આપણે સમજાવવાનું છે અને એના ભાગની અંદર કોનો સમાવેશ થાય છે એના વિશે દરેક વિશે માહિતી આપણે મેળવવાની છે. શરીરની અંદર ઉર્મિ વેગ. હવે જો ભાઈ આ જે કંઈ ઉર્મિ વેગ તમને આપેલ છે, ઉર્મિ વેગ, વિદ્યુત આવેગો, ટૂંકમાં હમણાં મેં તમને એવું કીધેલું હતું કે તમે જ્યારે કોઈ ગરમ વસ્તુને અડો છો ત્યારે 1 માઇક્રોસેકન્ડની અંદર એ જે છે એ મગજ સુધી સંદેશો પહોંચે છે અને એ મગજ જે છે એ આપણા શરીરના અંગોને એવું કહે છે કે ભાઈ તમે આ રીતે વર્તન કરો. ગરમ વસ્તુને અડીએ, તમને ઠંડકનો અહેસાસ થતો હોય તો આપણે હાથને પાછો ખેંચી લઈએ છીએ. એ દરેક માટે જવાબદાર કોણ છે તો કે ચેતાકોષ છે. હવે આ ચેતાકોષ છે તો ખરા, પણ એ જે આપણા અંગથી મગજ સુધી સંદેશો પહોંચાડવાનું જે કંઈ કાર્ય કરે છે એ તમને એમ કીધું ચેતાકોષ છે, પણ એની અંદર શું કાર્ય કરે છે તો કે એની અંદર જે છે એ આ પ્રકારના વિદ્યુત આવેગો આવેલા હોય છે, નર્વસ ઇમ્પલ્સ આવેલા હોય છે. બરાબર છે? ઉર્મિ વેગ. ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમ જે છે એનો સમાવેશ થાય છે અને એની અંદર જે છે એ વહનનું કાર્ય કરતા હોય છે. ટૂંકમાં એની અંદર શરીરની અંદર જે છે ઉર્મિ વેગ, ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમ. ચેતોપાગમ એટલે શું? જે 2 ચેતાકોષ હોય તો એક ચેતાકોષનું ચેતાંત હોય તો બીજાના જે કોષ કેન્દ્ર છે કે એનું શિખાતંતુ છે એની સાથે જોડીએ અને એની વચ્ચેનો જે જગ્યા રહી ને એને ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે. એ આપણે આગળ જોઈશું. ટૂંકમાં અહીંયા તમારી આવડી આકૃતિ જે છે એ તૈયાર કરવાની છે. ચેતાકોષ જે છે એની લંબાઈ કેટલી હોય છે તો કે એવરેજ 1 મીટર જેટલી લંબાઈ તમને જોવા મળે છે. સમગ્ર સજીવ શરીરની અંદર સૌથી મોટો જો કોઈ કોષ હોય તો એ કયો છે તો કે ચેતાકોષ છે. ચેતાકોષની અંદર કોનો સમાવેશ થાય છે તો કે કોષ કેન્દ્ર છે, શિખાતંતુ છે, અક્ષતંતુ છે, ચેતાકોષકાય. એટલે જો અહીંયા જે તમને બહારનો ભાગ તમને આ જે જોવા મળે છે ચેતાકોષકાય છે. અને ચેતાંત અથવા તો ચેતાતંતુ લખો તો પણ ચાલે હો ભાઈ. ચેતાતંતુ, ચેતાંત. બરાબર છે? શિખાતંતુ, અક્ષતંતુ, ચેતાતંતુ, કોષકાય અને કોષ કેન્દ્ર જે છે એનો સમાવેશ થાય છે. બરાબર છે? કોની અંદર? ચેતાકોષની અંદર. ઉર્મિ વેગના વહન માટે કોનો સમાવેશ થાય? ચેતાતંતુ, ચેતોપાગમ જે છે એના દ્વારા વહન થતું હોય છે, સંદેશાઓનું વહન થતું હોય છે. ઓકે. ચલો એની પછી આપણે આગળ વધીએ. ચલો એની પછી નેક્સ્ટ જે છે આપણે આગળ વધીએ તો તમને અહીંયા એક આકૃતિ દર્શાવેલી છે. અક્ષતંતુ જે છે એ તમને અહીંયા આગળ દર્શાવેલા
છે સ્નાયુ તંતુ જે છે એ તમને દર્શાવેલ છે કેશિકા, રુધિર કેશિકા દર્શાવેલી છે, બરાબર છે. નાની નાની નળીઓ જે છે એની કેશિકા તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે જેમ આપણે શ્વસન તંત્રની અંદર જોઈ ગયા છીએ, શ્વાસ વાહિની હોય, બરાબર, શ્વાસ નળી હોય, એના 2 ફાટા પડે અને એની અંદર પણ નાની નાની નળી જેવી રચના હોય, શ્વાસ નલિકાઓ જે આવેલી હોય, અને એનો સૌથી છેડાનો ભાગ જે હશે એને આપણે વાયુકોષ્ઠ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. તો ચલો, આની અંદર કેવા પ્રકારની રચના આવેલી હોય છે? ઉર્મી વેગનું સર્જન જે છે એ કોના દ્વારા થાય છે? તો કે સંવેદી અંગો ચેતાકોષના શિખાતંતુની ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદના ગ્રાહીઓ આવેલી હોય છે, બરાબર છે. કઈ જગ્યાએ આવેલું હોય છે? શિખાતંતુની ટોચ. અને શિખાતંતુ જે છે એ તમે ક્યાં આગળ જોઈ ગયા છો? તો જોઈએ આપણે શિખાતંતુ જે છે એ તમે અહીંયા કંઈક લખેલ હતા. એક જ મિનિટ. ચલો, અહીંયા આગળ જે છે આપણે શિખાતંતુ જે તમને આકૃતિની અંદર જોવા મળે છે, બરાબર છે. શિખાતંતુ સંવેદી અંગો ચેતાકોષના શિખાતંતુની ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદના ગ્રાહીઓ આવેલી હોય છે. એની પછી જે છે એ શિખાતંતુની ટોચના અગ્રછેડે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે. ચાલો, શિખાતંતુની ટોચ. હવે જે કંઈ તમે અહીંયા અલગ અલગ ભાગ જે જોયેલા હતા કોના, તો જે તમે ચેતાકોષ જોયેલો હતો, તો ચેતાકોષની અહીંયા દાખલા તરીકે આ પ્રકારની રચના હતી, બરાબર છે. આ પ્રકારની રચના જે તમને જોવા મળતી હતી, સૌથી છેડાનો જે ભાગ તમને જોવા મળતો હતો એને આપણે ચેતાંત તરીકે ઓળખતા હતા, બરાબર છે. અને આ રીતના આપણે આગળ વધીએ એટલે એક કોષ કેન્દ્ર હતું અને ફરતે જે છે એ તમને આ પ્રકારની રચના જે છે એ તમને જોવા મળતી હતી. અહીંયા જે ભાગ હતો એને ચેતાકોષકાય એવું તમે નામ દીધેલું હતું. અને આને આપણે શેના તરીકે ઓળખતા હતા? તો કે શિખાતંતુ તરીકે ઓળખતા હતા. શિખાતંતુની ટોચના અગ્રછેડે એટલે આગળના ભાગે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે. માહિતી ક્યાં પહોંચે છે? તો કે શિખાતંતુના સૌથી શરૂઆતના ભાગ ઉપર માહિતી પહોંચે. આ સ્થાને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મી વેગ ઉત્પન્ન થાય. ઉર્મી વેગ ક્યાં ઉત્પન્ન થાય? શિખાતંતુની ટોચ ઉપર જે છે ઉર્મી વેગ ઉત્પન્ન થાય છે. એટલે શરૂઆત ક્યાં જ થાય ભાઈ? શિખાતંતુથી શરૂઆત થશે. ઉર્મી વેગનું વહન શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલો ઉર્મી વેગ શિખાતંતુથી ચેતાકોષકાય. ચેતાકોષકાય એટલે અહીંયા જે તમને કોષ કેન્દ્રની ફરતેનો જે ભાગ હતો એને આપણે ચેતાકોષકાય તરીકે ઓળખતા હતા. એટલે શિખાતંતુથી વહન સંદેશાનું વહન જે છે એ ક્યાં જશે? તો કે ચેતાકોષકાય સુધી પહોંચે છે. એની પછી ક્યાં જશે? તો કે આ ઉર્મી વેગ ચેતાકોષકાયથી ચેતાક્ષ અક્ષતંતુ પણ આની અંદર આવી જશે. જો અહીંયા જે તમે હતા એનું કોષ કેન્દ્ર તમે અહીં દર્શાવેલું હતું, અને આપણે અક્ષતંતુ તરીકે ઓળખતા હતા. અક્ષતંતુ ચેતાકોષ ચેતાક્ષ અને અંતે ચેતાંત સુધી પહોંચે છે. એટલે શરૂઆત ક્યાં થશે? તો કે શિખાતંતુ પાસે સંદેશો પહોંચે, ત્યાંથી જેનું ચેતાકોષકાય છે, કોષ કેન્દ્રની ફરતેનો વિસ્તાર એને ચેતાકોષકાય તરીકે ઓળખવામાં આવે. ત્યાંથી અક્ષતંતુ સુધી પહોંચે અને અક્ષતંતુથી ચેતાંત સુધી પહોંચે છે. આ જે છે ચેતાંત તંતુ તરીકે ઓળખવામાં આવે છે. ચેતાતંતુ અથવા તો તમે એને ચેતાંત કહો તો પણ ચાલે, બરાબર છે. ચેતાંત સુધી સંદેશો જે છે એ પહોંચે છે, બરાબર છે. તમને એમ કે ભાઈ કે ઉર્મી વેગનું વહન, પહેલાં તો ઉર્મી વેગ ઉત્પન્ન ક્યાં થાય છે? તો કે શિખાતંતુનો જે શરૂઆતનો છેડો છે અહીંયા માહિતી મળે અને અહીંયા જે છે રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મી વેગ ઉત્પન્ન થાય છે. ચલો, એની પછી નેક્સ્ટ જોઈએ આપણે આગળ કેવી પ્રોસેસ થાય છે. ઓકે, ચલો. ચેતોપાગમ. ચેતોપાગમ એટલે શું? એક જ મિનિટ. ચલો, પાસેના 2 ચેતાકોષોની ગોઠવણીની અંદર એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો અને બીજા ચેતાકોષના શિખાતંતુ વચ્ચેનો જે અવકાશ જોવા મળે એટલે કેવા પ્રકારની રચના હોય? તો કે આ પ્રકારની હોય. અહીંયા દર્શાવું છું. દાખલા તરીકે આ જે છે એ કોષ કેન્દ્ર છે અને અહીંયા જે છે એ આપણે એનો ફરતેનો જે વિસ્તાર હતો, અહીંયા જે સપાટી હતી એને ચેતાકોષકાય તરીકે ઓળખતા હતા. અને અહીંયા જે ભાગ હતો એને આપણે શિખાતંતુ તરીકે ઓળખતા હતા. શિખાતંતુ. અને અહીંયા જે છે એ અક્ષતંતુની રચના હતી. અક્ષતંતુ, બરાબર છે. અક્ષતંતુ અને છેડાનો જે ભાગ છે એને આપણે ચેતાંત તરીકે ઓળખતા હતા. એટલે એક જે કોષ હશે એનું શિખાતંતુ, આ જે છે એનું શું હોય? તો કે શિખાતંતુ. અને બીજો જે ચેતાકોષ હોય એનું ચેતાંત, એની વચ્ચેનો જે અવકાશ હોય ને ચેતોપાગમ કહેવાય. ટૂંકમાં ચેતોપાગમ એટલે શું? અહીંયા દાખલા તરીકે કોઈ બીજો ચેતાકોષ છે તો એનું ચેતાંત જે છે તમને અહીંયા જોવા મળે, અહીંયા અક્ષતંતુ તમને જોવા મળે
અહીંયા જે છે અક્ષતંતુ તમને દર્શાવેલું છે, અહીંયા જે છે કોષ કેન્દ્ર, એની ફરતેનો વિસ્તાર જે છે એને ચેતાકોષ કાય તરીકે ઓળખવામાં આવે અને અહીંયા જે છે એ શિખાતંતુ તરીકે ઓળખવામાં આવે. એટલે શું અહીંયા વચ્ચેનો જે અવકાશ હોય ને એને ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે. એક ચેતાકોષનું શિખાતંતુ અને એક ચેતાકોષ જે છે એને ચેતાતંતુ, એની વચ્ચેનો જે અવકાશ હોય એને ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ આપણે કે પાસેના બે ચેતાકોષોની ગોઠવણીની અંદર એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો એટલે કયો, અહીંયા જે છેડાનો વિસ્તાર જે તમને અહીંયા દર્શાવેલો છે એવડું ચેતાંત, અને બીજા ચેતાકોષના શિખાતંતુ વચ્ચેનો જે અવકાશ હોય, બીજું ચેતાકોષ દાખલા તરીકે અહીંયા એક ચેતાકોષનું શિખાતંતુ એટલે શરૂઆતનો ભાગ આ થયો, અને અહીંયા બીજા એટલે આ એક ચેતાકોષ, આ બીજો ચેતાકોષ, એકનું શિખાતંતુ લેવાનું અને એકનું ચેતાંત એટલે સૌથી છેડાનો ભાગ, એની વચ્ચેનો જે અવકાશ હોય એને શેના તરીકે ઓળખવામાં આવે છે? ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઉર્મિવેગ અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે છે, ઉર્મિવેગ ક્યાં પહોંચે છે? તો કે ચેતાંત સુધી પહોંચે છે, ત્યારે ચેતા રસાયણો જે ઉર્મિવેગ ઉત્પન્ન થયેલો હોય ચેતા રસાયણો મુક્ત થાય છે. આ રસાયણ ચેતોપાગમમાંથી પસાર થાય અને પછીના ચેતાકોષના શિખાતંતુને ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે. એનો મતલબ શું થાય કે પ્રોસેસ કેવી થશે? તો કે અહીંયા ચેતાતંતુ જે છે એનાથી બીજાના શિખાતંતુ, બીજા ચેતાકોષ છે એના શિખાતંતુ સુધી પહોંચે એટલે અહીંયા ઉર્મિવેગનું વહન થાય. ફરીવાર પાછું અહીંયા કોઈ જે છે ચેતાંત, આ જે છે એ ચેતાંત, અને બીજો જે કોઈ ચેતાકોષ છે એનું શિખાતંતુ, આ જે છે એનું શિખાતંતુ, એટલે એના સંપર્કની અંદર આવે અને ચેતોપાગમ તરીકે આપણે ઓળખીએ છીએ. આ ચેતાંતોથી સંદેશાઓનું વહન જે છે બીજા ચેતાકોષના શિખાતંતુ સુધી પહોંચે છે અને સંદેશાઓના વહન અને છેડે ક્યાં સુધી પહોંચે છે? તો કે મગજ સુધી સંદેશાઓનું વહન થાય છે. શરીરની અંદર ઉર્મિવેગના વહનની આ સામાન્ય પ્રણાલી છે અને અંતે ઉર્મિવેગ ચેતાકોષમાંથી સ્નાયુકોષ કે ગ્રંથિ સુધી લઈ જવાની અંદર મદદરૂપ થાય છે. અને આ પ્રોસેસ જે છે ક્યાં સુધી પહોંચે? તો કે મગજ સુધી સંદેશાઓનું વહનનું કાર્ય કરે. અને મગજ જે છે એ ભાઈ કમાન્ડ આપે કે ભાઈ તમે હાથ જે છે એ પાછો ખેંચી લ્યો, તમે ગરમ વસ્તુ અથવા તો ઠંડી વસ્તુને પકડેલી હોય તો તમે હાથને પાછો ખેંચી લ્યો, અથવા તો તમને કોઈ જગ્યાએ દાખલા તરીકે ખીલીના સંપર્કની અંદર ખીલી તમને વાગે તો તમે હાથ જે છે તરત પાછો ખેંચી લ્યો. તો આ બધી પ્રોસેસ રહી એ કેટલી સેકન્ડની અંદર? માઇક્રો સેકન્ડની અંદર થતી હોય. અને એના માટે જવાબદાર કોણ છે? તો કે ચેતાકોષ જે છે એના માટે જવાબદાર છે. એટલે એક ચેતાકોષનું શિખાતંતુ અને બીજા ચેતાકોષનો ચેતાંત જે છે એકબીજાના સંપર્કની અંદર આવે અને ઉર્મિવેગનું વહન એ રીતના દરેક ચેતાકોષ સુધી પહોંચે અને છેલ્લે ક્યાં સુધી પહોંચે છે? મગજ સુધી સંદેશાઓનું વહન થાય છે. અને મગજ સંદેશો આપે, કમાન્ડ આપે અને પછી તરત ને તરત આપણે 1 સેકન્ડની અંદર જે છે હાથને પાછો ખેંચી લઈએ છીએ. એટલે આ પ્રોસેસ રહી એ બહુ માઇક્રો સેકન્ડની અંદર થતી પ્રક્રિયા છે. અહીંયા જે કાંઈ સ્લાઇડ ઉપર લખેલું છે એ દરેક વસ્તુ તમારે તમારી પાકી બુકની અંદર લખવાની છે. ઓકે, ચાલો હવે આપણે એની પછી આગળ વધીએ. એની પછી જે છે એ આપણે પરાવર્તી ક્રિયા વિશે અભ્યાસ કરવાનો છે, પણ એ આપણે આગળના નેક્સ્ટ ભાગની અંદર કરીશું. ઓકે, ત્યાં સુધી તમારે આગળની જે કાંઈ આપણે સ્લાઇડ જોયેલી છે એની અંદર જે કાંઈ લખાણ લખેલું છે એ દરેક તમારે તમારી પાકી બુકની અંદર લખવાનું છે અને દરેક મુદ્દાઓ તમારે તૈયાર કરવાના છે અને એ પાછા લખીને, બરાબર છે, લખીને તમારે તૈયારી કરવાની છે. ઓકે, તમારે તમારી પાકી બુકની અંદર ક્લિયર કરીને રાખવું, બરાબર છે. પૂરું થશે એટલે તમારી પાકી બુક જે છે મંગાવવામાં આવશે. ઓકે, થેન્ક યુ. અહીંયા સુધી આપણે રાખીએ અને નેક્સ્ટ જે છે આપણે પરાવર્તી ક્રિયાની અંદર આગળ વધીશું. થેન્ક યુ.